ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સંજય પીપાવતના જય શ્રી કૃષ્ણ. પરીક્ષા પછી આપણો પહેલો લેક્ચર. આપ સૌની પરીક્ષા સારી રહી હશે. પ્રથમ સામયિક કસોટી ચેપ્ટર નંબર 7માં 2 માર્ક્સનો આ પ્રશ્ન કે જન્મદર અને મૃત્યુદર, વસ્તી વધારાના કારણો સમજાવો. તો વસ્તી વધારા માટેના મુખ્ય 2 પરિબળો જન્મદર અને મૃત્યુદર. વસ્તી વધારો થાય ભારતની અંદર તો એના 2 પરિબળો અસર કરનારા મુખ્ય, એક ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. તો બંને વચ્ચે તફાવત, બંનેનો અર્થ આપણે સમજીએ કે જન્મદરનો અર્થ પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે. તો વર્ષ દરમિયાન 1000 માનવ વસ્તીએ જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. યાદ રાખજો, આ અર્થ છે. જન્મદર એટલે શું? તો વર્ષ દરમિયાન 1000 માનવ વસ્તીએ જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર તરીકે ઓળખવામાં આવે છે. અભ્યાસ થાય 1000 બાળકોનો. આમ જન્મદર અને ટકાવારીમાં દર્શાવાતો નથી, પરંતુ પ્રત્યેક 1000 માનવ વસ્તી દીઠ ગણવામાં આવે છે કે વસ્તીમાં કેટલો વધારો થયો તે જન્મના આધારે ખ્યાલ આવે છે. વસ્તી નીતિ નક્કી કરવા જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી છે. જન્મદર વર્ષે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. એનું સૂત્ર આપ્યું છે. જન્મદર ઇક્વલ ટુ, પરીક્ષામાં 1 ગુણમાં આ સૂત્ર પૂછાય કે વર્ષે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી. એક વર્ષ દરમિયાન જેટલા બાળકો જીવતા જન્મેલા છે અને છેદમાં કુલ વસ્તી વડે ભાગવામાં આવે ગુણ્યા 1000, એટલે દર 1000 માનવ વસ્તીએ જન્મદરનું પ્રમાણ આપણને પ્રાપ્ત થાય. તો ભારતમાં જન્મદરનું પ્રમાણ 1951માં દર 1000 વ્યક્તિએ અહીંયા 39.9 હતું. આ કોઈ ટકાવારી નથી. દર 1000 માનવ વસ્તીએ જીવતા જન્મેલા બાળકોનું પ્રમાણ 39.9 હતું, જે 2011માં વધીને 21.8 થયું. આંકડાકીય માહિતી પરીક્ષામાં પૂછાય છે. 2011માં દર 1000 માનવ વસ્તીએ જન્મદરનું પ્રમાણ જણાવો તો 21.8. તો વસ્તી વધારામાં પહેલું કારણ હતું જન્મદર. તો જન્મદરનો અર્થ યાદ રાખવાનો, તેનું સૂત્ર યાદ રાખવાનું, અને સાથે સાથે એની આંકડાકીય માહિતી કે 1951માં 39.9 હતું, જે ઘટીને 2011માં 21.8. શા માટે ઘટ્યું તેનું કારણ આપ્યું છે કે 1951માં જન્મનું પ્રમાણ 39.9 હતું, જે ઘટીને 2011માં 21.8 થયું. તો ધીમા દરે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે, કારણ કે શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિ માટેની ઘેલસા, આવકની નીચી સપાટી વગેરે ગણાવી શકાય. અહીંયા આ ઉપરાંત હવે આવે છે મૃત્યુદર. 2 માર્ક્સનો બીજો સવાલ. આખો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય કે ભાઈ જન્મદર અને મૃત્યુદર સ્પષ્ટ કરો. ઊંચા જન્મદરના કારણમાં વસ્તી વધારાના કારણમાં જન્મદર અને મૃત્યુદર સ્પષ્ટ કરો. તો તમારે આ બંને સવાલ એક સાથે 3 ગુણમાં સમજાવવાના. પણ 2માંથી 1 પ્રશ્ન ખાલી જન્મદર પૂછ્યો હોય તો 2 ગુણ, ફક્ત મૃત્યુદર પૂછ્યું હોય તો 2 ગુણ. તો વર્ષ દરમિયાન દર 1000 માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યાને મૃત્યુદર કહીશ. પેલું જન્મ પામતા, આ અહીંયા મૃત્યુ પામતા. વર્ષ દરમિયાન દર 1000 માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યાને મૃત્યુદર કહે છે. વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે એ મૃત્યુદરના આધારે ખ્યાલ આવે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ રૂપે સમજી શકાય છે. હવે જેમ જન્મદરનું સૂત્ર આપ્યું હતું એમ અહીંયા મૃત્યુદરનું સૂત્ર આપ્યું છે કે મૃત્યુદર ઇક્વલ ટુ વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. પેલું જન્મ પામતા હતા અને પહેલાં આ અહીંયા વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી. એ મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. અહીંયા વર્ષ દરમિયાન જીવતા જન્મેલા જે કંઈ વ્યક્તિ છે એને આપણે જન્મદર કહેતા હતા, દર 1000 માનવ વસ્તી કુલ વસ્તીમાંથી. અહીંયા વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો મૃત્યુદરનો આપણને દર 1000 આંક મળશે. તો ભારતમાં જો 1951માં દર 1000 વ્યક્તિએ વર્ષ દરમિયાન
મૃત્યુદર 27.4 હતો, આજે ઘટીને કેટલો થઈ ગયો છે 7.1. અહીંયા દર 1000 માનવ વસ્તી મૃત્યુદર 2011માં 7.1 છે. જન્મદર 21.8 હતો. જન્મદર 21.8 હતો 1000 માનવ વસ્તી 2011માં. મૃત્યુદર 7.1 આપ્યો છે. તો જન્મદર કરતાં મૃત્યુદર કેવો છે? ઓછો. તો એનો મતલબ વસ્તી વધારો થયો દેશમાં, કારણ કે મૃત્યુદર ઓછો છે અને જન્મદર કેવો છે? ઊંચો. તો એનું વિશ્લેષણ આપ્યું છે કે ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું, જે 2011માં ઘટીને 7.1 થયું. આમ જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો છે, જેના મુખ્ય કારણોમાં દુષ્કાળ પર નિયંત્રણ, જીવન ધોરણમાં સુધારો, પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં સુધારો, વધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન, શસ્ત્રક્રિયાના ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પર નિયંત્રણ વગેરે ગણાય છે. કે આપણે જાણીએ કે ભારતમાં મૃત્યુદર શા માટે ઘટ્યો? તો દુષ્કાળ ઉપર નિયંત્રણ આવવા લાગ્યા. કોઈ બી આકસ્મિક ઘટના, ક્યાંક આગ લાગી હોય વગેરે, તો એને તાત્કાલિક એની સામે એક્શન લઈ શકાય છે. તો આ બધી ટેકનોલોજીમાં વધારો થયો એટલે લોકોને મોતના મુખમાંથી બચાવી શકાય. ક્યાંક એક્સિડન્ટ થયું, ઇમરજન્સી 108ની સુવિધા હોય, જીવન ધોરણમાં લોકોનો સુધારો થયો છે, પૌષ્ટિક આહાર, તબીબી સારવાર, આરોગ્યની અંદર તમામ પ્રકારના રિપોર્ટ્સ જેના કારણે લોકોને મોતના મુખમાંથી બચાવી શકાય છે. અને બીજી બાજુ શિક્ષણ વધતું જાય છે, તબીબી વિજ્ઞાન, શસ્ત્રક્રિયાના ક્ષેત્રે સંશોધનો થાય છે. આજે નવા શોધ અને સંશોધનો થતા જ જાય છે, જેથી કરીને લોકોને અહીંયા ચેપી રોગમાંથી મુક્ત કરી શકાય છે. તો આ બધાના કારણોસર મૃત્યુદરમાં ઘટાડો નોંધાવી શકાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તી વધારા માટેના મુખ્ય 2 પરિબળો યાદ રાખજો, જન્મદર અને મૃત્યુદર. તો એમાં પણ કહીએ તો ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર, જેથી કરીને વસ્તી વધે છે. તો બંનેના અત્યારે ફક્ત આપણે અર્થ સમજ્યા છે, એક જન્મદર અને બીજું મૃત્યુદર, બંનેના અર્થ, ત્યારબાદ બંનેના સૂત્ર, બંનેની ટકાવારી અને બંનેનું વિશ્લેષણ. આટલું 3 માર્ક્સમાં પૂછાય. આમાંથી 1 પોઈન્ટ ફક્ત ને ફક્ત જન્મદર પૂછવું હોય તો તમારે યાદ રાખવાનું કે એની અંદર 2 ગુણમાં પૂછાશે. આની પછી એના કારણો આવશે, ઊંચા જન્મદર માટેના કારણો અને નીચા મૃત્યુદર માટેના કારણો. એ આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. તો આજે અહીંયા સુધી, બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.